વિટામિન સીના મહત્વ પરના સ્પોકન ટ્યુટોરિયલમાં આપનું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં આપણે શીખીશું શરીરમાં વિટામિન સીની ભૂમિકા, વિટામિન સીના ખાદ્ય સ્ત્રોતો, આપણા આહારમાં વિટામિન સીની માત્રા વધારવાની રીતો. વિટામિન સી એ દ્રાવ્ય વિટામિન છે. તે શરીરના અનેક કાર્યોમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. તે કોલેજનના સંશ્લેષણ માટે જરૂરી છે, જે સિમેન્ટની જેમ કાર્ય કરે છે. તે હાડકાં, સ્નાયુ, ત્વચા અને આખા શરીરને એકસાથે પકડી રાખે છે. આપણા શરીરના પેશીઓ જેમ કે ત્વચા, વાળ, રક્તવાહિનીઓ અને હાડકાંમાં કોલેજન હોય છે. વિટામિન સી સ્નાયુ અથવા હાડપિંજરની ઈજા પછી ફરી સાજું કરવામાં મદદ કરે છે. તે ઘાના ઉપચારમાં મદદ કરે છે. તે તંદુરસ્ત ત્વચાને જાળવવા માટે પણ જરૂરી છે. વિટામિન સીની બીજી ભૂમિકા એ છે કે તે એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે. તે એન્ટીઓક્સિડન્ટ્સ એવા પદાર્થો છે જે આપણા શરીરને ફ્રી રેડિકલ્સ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. ફ્રી રેડિકલ્સ એવા પદાર્થો છે જે શરીરમાં કુદરતી રીતે ઉત્પન્ન થાય છે. જ્યારે તેઓ અતિશય બને છે ત્યારે જ તેઓ હાનિકારક બને છે. પ્રદૂષણ, ધૂમ્રપાન, દારૂ, હાનિકારક રસાયણો ફ્રી રેડિકલ્સના ઉત્પાદનમાં વધારો કરે છે, જેના કારણે કેન્સર, ડાયાબિટીસ, હૃદયરોગ અને મોતિયા થાય છે. વિટામિન સી શરીરમાં ફ્રી રેડિકલ્સની રચનાને ઘટાડે છે. આમ આપણા કોષોને નુકસાનથી બચાવે છે. વિટામિન સી આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. તે ચેપ સામે લડવામાં અને અન્ય રોગો સામે રક્ષણ કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે સામાન્ય શરદી, કેન્સર અને હૃદયરોગો. વિટામિન સી હાડકાના નિર્માણમાં મદદ કરે છે. તે થોડા હોર્મોન્સના સંશ્લેષણમાં પણ મદદ કરે છે. ઉદાહરણ તરીકે ડોપામાઇન, એડ્રીનલિન, નોનએડ્રીનલિન. આ હોર્મોન્સ શરીરને તણાવ અથવા ડરનો પ્રતિસાદ આપવામાં મદદ કરે છે. વધુમાં વિટામિન સી શરીરમાં નોન-હીમ આયનના શોષણને વધારે છે. નોન-હીમ આયનનું એક સ્વરૂપ છે જે મોટાભાગે છોડ આધારિત ખોરાકમાં હાજર હોય છે. ઉદાહરણ તરીકે લીલા પાંદડાવાળા શાકભાજી, બીજ, સૂકા મેવા અને કઠોળ. વિટામિન સીનું ખૂબ જ ઓછું સેવન આયનનું ઉણપ જોખમ વધારી શકે છે. આ એનિમિયામાં પરિણમી શકે છે, જે આયર્ન ડિફિશિયન્સી એનિમિયા તરીકે ઓળખાય છે. વિટામિન સીના ઉણપથી સ્કર્વી થઈ શકે છે. સ્કર્વીના પ્રારંભિક ચિહ્નોમાં અવસ્થા, તાવ અને થાક છે. અન્ય લક્ષણો છે પેઢામાં સોજો અને રક્તસ્રાવ અને દાંત છૂટા પડવા, ઘા અને ઉઝરડા અને ત્વચા પર રક્તસ્રાવનો નબળો ઉપચાર દેખાય છે. સાંધામાં સોજો અને દુખાવો પણ થઈ શકે છે. વાળ સુકાઈ જાય છે અને કોઈલ થઈ જાય છે. ઉણપના અન્ય ચિહ્નો શુષ્ક ત્વચા, મિજાજમાં ફેરફાર અને નબળી રોગપ્રતિકારક શક્તિ છે. વિટામિન સીની ઉણપને કારણે આયર્નની ઉણપથી એનિમિયા પણ થઈ શકે છે. ચાલો હવે વિટામિન સીની દૈનિક ભલામણો જોઈએ. 12 મહિના સુધીના બાળકો માટે દરરોજ 25 મિલીગ્રામની ભલામણ કરવામાં આવે છે. 1 થી 10 વર્ષના બાળકો માટે દરરોજ 40 મિલીગ્રામની ભલામણ કરવામાં આવે છે. કિશોરો માટે દરરોજ 45 થી 75 મિલીગ્રામની ભલામણ કરવામાં આવે છે. પુખ્ત સ્ત્રીઓ માટે તે 75 મિલીગ્રામ છે. પુખ્ત પુરુષો માટે 90 મિલીગ્રામની ભલામણ કરવામાં આવે છે.
ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન જરૂરિયાતો વધુ હોય છે. સગર્ભા સ્ત્રીઓને દરરોજ 85 મિલીગ્રામ વિટામિન સી હોવું જોઈએ. સ્તનપાન કરાવતી માતાઓએ દરરોજ 120 મિલીગ્રામ હોવી જોઈએ. ચાલો હવે હું તમને વિટામિન સી ના ખાદ્ય સ્ત્રોતો વિશે જણાવું. અમુક ફળો અને શાકભાજી વિટામિન સી ના સારા સ્ત્રોત છે. ફળોમાં આમળા અને જામફળ સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. એક મધ્યમ કદના જામફળ લગભગ 300 મિલીગ્રામ વિટામિન સી આપે છે. એક આમળામાં લગભગ 60 મિલીગ્રામ વિટામિન સી હોય છે. બીજા અન્ય ઉદાહરણ છે કરવંદા, બોર, કાચી કેરી. નારંગી, લીંબુ અને મોસંબી જેવા ફળો પણ સારા સ્ત્રોતો છે. એક ચમચી લીંબુના રસમાં લગભગ 8 મિલીગ્રામ જેટલા વિટામિન સી હોય છે. એક મધ્યમ સંતરામાં લગભગ 40 મિલીગ્રામ હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીમાં પણ વિટામિન સી ની પૂરતી માત્રા હોય છે. ઉદાહરણ તરીકે સરગવાની સિંગના પાન, તાંદળજાની ભાજી, મૂળાની ભાજી અને રાઈની ભાજી, મેથીની ભાજી અને અગથીની ભાજી અન્ય ઉદાહરણો છે. 100 ગ્રામ કાચા લીલા પાંદડાની શાકભાજીમાં લગભગ 60 થી 100 મિલીગ્રામ હોય છે. કોથમીર અને ફુદીનાના પાનમાં પણ થોડી માત્રામાં વિટામિન સી હોય છે. કેટલીક અન્ય શાકભાજીમાં વિટામિન સી પણ મધ્યમ માત્રામાં હોય છે. ઉદાહરણ તરીકે શિમલા મરચા, કોબી, સરગવાની સિંગ, કારેલા, ટામેટા અને વટાણા. 100 ગ્રામ અથવા 2 કાચા ટમેટામાં 27 મિલીગ્રામ વિટામિન સી હોય છે. એવા કેટલાક પરિબળો છે જે ખોરાકમાં વિટામિન સી સામગ્રીને ઘટાડે છે. તે ગરમી અને પાણી પ્રત્યે સંવેદનશીલ છે. જો ઊંચા તાપમાને રાંધવામાં આવે અથવા લાંબા સમય સુધી સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે તો તે મળશે નહીં. વધુ પડતા પાણીમાં રાંધવાથી અને પાણીને કાઢવાથી પણ નુકસાન થાય છે. રેફ્રિજરેટરમાં લાંબા સમય સુધી ખોરાક રાખવાથી વિટામિન સી ની માત્રા ઓછી થાય છે. આમ ઘણા વિટામિન સી સમૃદ્ધ ખોરાક કાચા ખાવામાં શ્રેષ્ઠ છે. આ રીતે તમને તેમાંથી વિટામિન સી ની મહત્તમ માત્રા મળે છે. જો તેઓ રાંધવામાં આવે છે તો તેમને ટૂંકા ગાળા માટે ધીમી આંચ પર રાંધવા જોઈએ. શાકભાજીને પાણીમાં ઉકાળવાને બદલે બાફો અથવા સાતડો. વાફવા પર વિટામિન સી નું નુકસાન ઓછામાં ઓછું થાય છે. ખોરાકને વારંવાર ગરમ ન કરો. ઓછામાં ઓછા અથવા પાણી વિના રસોઈ કરો. લાંબા સમય સુધી ખોરાકને સંગ્રહિત અને રેફ્રિજરેટ કરવાનું ટાળો. ચાલો આપણે વિટામિન સી નું દૈનિક સેવન વધારવાની કેટલીક રીતો જાણીએ. તાજા ફળો અને શાકભાજીઓ ખાઓ. કાચા ફળો ખાઓ કારણ કે તેમાં વિટામિન સી વધુ હોય છે. દરેક ભોજન સાથે વિટામિન સી ના ખોરાકનો સ્ત્રોત લેવાનો પ્રયાસ કરો. તમારા ભોજન સાથે તમે ફુદીનો, કડી પત્તા અથવા કોથમીરની ચટણી લો. લીંબુનો રસ તમારા ભોજન પર છાંટી શકાય છે. રાંધ્યા પછી તમારા ભોજનને કોથમીર અથવા ફુદીનાની પાનથી સજાવો. તમે અંકુરિત કરીને તમારા ખોરાકમાં વિટામિન સી ની સામગ્રી પણ વધારી શકો છો. શક્ય હોય ત્યાં સુધી તમારા આહારમાં ફણગાવેલા કઠોળનો સમાવેશ કરો. આ બધી પદ્ધતિઓ સુનિશ્ચિત કરશે કે આપણને આપણા આહારમાંથી પૂરતા પ્રમાણમાં વિટામિન સી મળે છે. આપણા સારા સ્વાસ્થ્ય માટે વિટામિન સી નું પૂરતું સેવન જરૂરી છે. આ આપણને ટ્યુટોરિયલના અંતમાં લાવે છે. આ અનુવાદ અને ડબિંગ માટે ભંડોળ જાહેર હિતમાં પિરામલ ફાઉન્ડેશન દ્વારા સિતારા IIT બોમ્બે મારફતે આપવામાં આવ્યું છે. જોડાવા બદલ આભાર.